નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ભેસ્તાન આવાસમાંથી વનસ્પતિજન્ય ગાંજાના 265 ગ્રામ કિંમત ₹2650ના જથ્થા સાથે એક ઈસમને ડિંડોલી પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે। સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા નશીલા પદાર્થોની બધી સદંતર નેસ્ત નાબૂદ થાય તેમજ યુવા વર્ગને નશાના રવાડે ચડતા અટકાવવા નાર્કોટિક્સ પદાર્થ કેફી ઔષધો મન પ્રભાવિત દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર વેચાણ અને વાહનની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ લાવવા પોલીસ સ્ટેશન લેવલે એક ટીમ બનાવી નાર્કોટિક્સ અંગેની પ્રવૃત્તિઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું। જે સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RJ ચુડાસમાએ આ અંગે એક ટીમ બનાવી અને નાર્કોટિક્સ અંગેની માહિતી મેળવવા ટીમને કાર્યરત કરી હતી। જે ટીમના માણસો નાર્કોટિક્સ અંગેની કામગીરી કરવાની દિશામાં કાર્યરત હતા તે દરમિયાન બાતમીની હકીકતના આધારે રેડનું આયોજન કરી ભેસ્તાન આવાસના બિલ્ડિંગ નંબર C129 રૂમ નંબર 4માંથી એક ઈસમ નામે મોહમ્મદ ઇસરાઇલ અબ્દુલ કરીમ શેખને 265 ગ્રામ ગાંજો કિંમત ₹2650 સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે।